સવાલ એ ઊભો થાય છે કે ગુજરાત કેમ આટલું અવદશા આવી ગઈ છે, કેમ આવી ગઈ છે? દમણમાં સિન્થેટિક ડ્રગ્સ, જેને મેફેડ્રોન, એમડી ડ્રગ્સ કહેવામાં આવે છે, એનું દમણમાં ઉત્પાદન થતું હતું અને વાપીમાં એની જે બંગલામાં સ્ટોર કરીને ત્યાંથી ગુજરાતમાંથી વેચવામાં આવતું હતું. 30 કરોડ રૂપિયાનું પકડાયું, પરમ દિવસે પકડાયું, લગભગ 6 કિલો જેવું. તો આ કેમ એમડી ડ્રગ્સ છે ગુજરાતમાં બનાવીને મુંબઈમાં મોકલવામાં આવતું? આવો એક નહીં, અનેક આવા ઘટનાઓ બહાર આવી છે, અનેક ઘટનાઓ બહાર આવી છે કે જે ગુજરાતમાં બને ડ્રગ્સ અને મુંબઈમાં મોકલવામાં આવે. તો આ જે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિએ આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું, એ ખરેખર આપણા માટે ચિંતાનો વિષય છે. અને એટલા માટે કહેવાય છે, વારંવાર કહેવાય છે કે પેલા એવું હતું કે ઉડતા પંજાબ, કે જ્યાં સૌથી વધારે નશો થતો હતો ડ્રગ્સનો, પરંતુ હવે ગુજરાત ઉડતા ગુજરાત, ઝૂમતા ગુજરાત થઈ ગયું છે દારૂ અને ડ્રગ્સ બંનેમાં.